નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 1 ગણ વિશે અભ્યાસ કરીશું। એની અંદર સૌપ્રથમ ગણ કહેવાય કોને? તો કે ગણ એટલે કે સમૂહ। સમૂહ એટલે શું? કે ગમે તે જૂથ આપણે હોય, ધારો કે વાત કરવી આપણે તો પ્રાણીઓનો સમૂહ છે, પક્ષીઓનો સમૂહ છે, વાહનનો સમૂહ છે, પછી ફાસ્ટ ફૂડનો સમૂહ છે। તો ગમે તે વસ્તુ હોય કે આપણે આંકડાની વાત કરીએ તો આંકડામાં યુગ્મ સંખ્યાનો સમૂહ, અયુગ્મ સંખ્યાનો સમૂહ, પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ, સમય સંખ્યાનો સમૂહ, વાસ્તવિક સંખ્યાનો સમૂહ, તો આ બધા સમૂહ થાય। આ સમૂહના ઉદાહરણ થયા। તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલાં કે પ્રાસ્તાવિકની વાત કરવી શરૂઆતમાં। તો પ્રાસ્તાવિકની અંદર સૌથી પહેલાં વાત કરવી ગણની। તો ગણ કહેવાય કોને? તો ગણ એટલે કે આપણે વાત થઈ એમ ગણ એટલે કે શું થયું? સમૂહ। હવે સમૂહ આપણે કઈ રીતે લેશું? તો સમૂહ માટે ગણ માટે તો ધારો કે ગણ એની વાત કરવી તો સૌથી પહેલી વસ્તુ કે જે શીખવા મળે છે કે ગણ જે કંઈ હોય એને કેપિટલ અક્ષર વડે દર્શાવાય। તો કેપિટલ અક્ષર કયા કયા તમે લઈ શકો? તો કે A B C D આપણે જે મૂળાક્ષરો છે એમાંથી બધા મૂળાક્ષરો તમે લઈ શકો। ધારો કે A થી લઈને ABCD PQRS અથવા તો XYZ, પણ બધા અક્ષર કેવા હોવા જોઈએ? કેપિટલ હોવા જોઈએ। એની પછી એની અંદર આપણે છગડિયા કૌંસની અંદર અહીંયા એના સભ્યો લખવાના છે। તો સભ્યો એટલે કે શું? ધારો કે આપણે અત્યારે એક ઉદાહરણ લઈએ ટૂંકમાં કે 1 2 3 4 આ સંખ્યાઓ છે ધારો કે। તો આ સંખ્યાઓ જે છે તો એમાં જે આ 1 2 3 4 છે આને તો આપણે કહીશું ગણ વંચાશે ગણ A। એની પછી જે આ સભ્ય આ જે 1 2 3 4 છે એને કહેવાશે સભ્યો અથવા તો ઘટકો। તો ગણ એના આ જે સભ્યો છે અથવા તો ઘટકો છે। અહીંયા આપણે ઉદાહરણ બીજું લેવી કે ધારો કે તમે ફળની વાત કરો છો તો કે ફળનો એક ગણ બનાવો છે આપણે, તો ફળના સભ્યો કયા કયા થાય? તો ફળ જે આવતા હોય, ધારો કે દ્રાક્ષ છે, ચીકુ છે, કેરી છે, કેળા છે, તરબૂચ છે, તો આ બધા શું થયા? ફળ થયા। તો એ બધા જે ગણ જે મેઇન છે એના શું થશે? સભ્યો થશે। હવે એની પછીની વાત તો કે ગણ આ તમે ગણ અને સભ્યો વિશે શીખ્યા। હવે એની પછી કે ગમે તે દાખલો આપ્યો હોય એની અંદર તમને એવું પૂછવામાં આવે છે, તમારે અમુક MCQમાં પૂછાય કે ગણ આ જે 1 2 3 4 છે, ધારો કે અહીંયા લખું કે 1 A ગણ એનો સભ્ય છે અથવા તો ઘટક છે, આવું પૂછવામાં આવે તમને। તો આને આપણે સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય કે 1 એટલે કે 1 બિલોંગ્સ ટુ A। આ જે ઈ કરેલો છે એવું નિશાની છે જેને આપણે બિલોંગ્સ ટુ કહેવાય। બિલોંગ્સ ટુ આનો અર્થ શું થયો? કે 1 A એનો સભ્ય છે। તો અહીંયા જોઈ શકો છો તમે કે એ છે, આ 1 છે એ ગણમાં આવેલો છે તો એનો સભ્ય થશે। હવે ધારો કે તમને એવો પૂછવામાં આવે કે આનું આવું બીજું એક આવે છે કે 0 A ગણ એનો સભ્ય નથી। હવે સભ્ય નથી તો શું કરવાનું? તો અહીંયા તમને સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો એકની જગ્યાએ અહીંયા લખશું 0, તો 0 ડઝ નોટ ઇક્વલ ટુ A અથવા તો 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ A। તો અહીંયા તમારી પાસે જે આ નિશાની છે એને કહેવાય છે બિલોંગ્સ ટુ અથવા તો ડઝ નોટ બિલોંગ્સ ટુ। આનો અર્થ થશે બિલોંગ્સ ટુનો અર્થ થાય કે સભ્ય છે અને ડઝ નોટ બિલોંગ્સ ટુનો અર્થ થાય સભ્ય નથી। ધારો કે તમને અહીંયા ધારો કે આપણે ચર્ચા કરવી તો શરૂઆતમાં તમને ચોપડીની અંદર એક સ્વાધ્યાય આપ્યું છે। તો કે સ્વાધ્યાયની અંદર જો સ્વાધ્યાય 1.1 ની અંદર અહીંયા આપણે લખીએ કે સ્વાધ્યાય
1.1ની અંદર મેઇન દાખલા નંબર 2 છે, તો એની અંદર આ ખાલી જગ્યા આપેલી છે કે એના સભ્યો આપેલા છે તમને. તો એ બરાબર 1 2 3 4 5 અને 6 આવા 6 સભ્ય આપ્યા છે. અંદર શું કીધું છે આપણને કે ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ મૂકો. તો અહીંયા બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ ખાલી જગ્યા મૂકવાની છે. તો પહેલું આપેલું છે આપણને કે 5 ખાલી જગ્યા એ, બીજી આપી છે 8 ખાલી જગ્યા એ, ત્રીજી છે 0 ખાલી જગ્યા એ, ચોથી છે 4 ખાલી જગ્યા એ, પાંચમી છે 2 ખાલી જગ્યા એ, અને છઠ્ઠી છે 10 ખાલી જગ્યા એ. તો અહીંયા તમારી પાસે કુલ 6 ખાલી જગ્યાઓ આપી છે જે બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુની છે કે જે આપણે વાત કરી એ રીતે. તો આની અંદર જવાબ લખવી પહેલાં. તો અહીંયા 5 છે, તો 5 એનો સભ્ય છે. તો અહીંયા જે ઘટકો આપ્યા છે એમાં 5 છે, તો 5 અહીંયા નિશાની આવશે બિલોંગ્સ ટુ. બીજાની અંદર 8 આપેલા છે, તો અહીંયા સભ્યની અંદર ક્યાંય તમને 8 દેખાતો નથી, એટલે કે 8 છે એ એનો સભ્ય નથી. તો અહીંયા ખાલી જગ્યામાં લખશું નોટ બિલોંગ્સ ટુ. એની પછી 0 આપેલો છે, તો કે 0 છે એ અહીંયા જે તમારે સભ્યો આપેલા છે એમાં 0 નથી, તો અહીંયા આવશે નોટ બિલોંગ્સ ટુ. ચોથું જે છે એમાં 4 ખાલી જગ્યા એ, તો 4 છે એ આમાં સભ્યમાં છે, તો અહીંયા જવાબમાં આવશે બિલોંગ્સ ટુ. 2 ખાલી જગ્યા એ, તો કે 2 સભ્ય છે આપણી પાસે, તો 2 બિલોંગ્સ ટુ એ. અને છેલ્લે છઠ્ઠામાં આપેલું છે કે 10 ખાલી જગ્યા એ, તો કે 10 છે એ આમાં સભ્યમાં નથી, તો અહીંયા આવશે કે 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એની વસ્તુ છે કે ગણ છે, તો ગણને 2 રીતે દર્શાવી શકાય છે આપણે. તો ગણને દર્શાવવા માટેની 2 પદ્ધતિ. તો 2 પદ્ધતિમાં કઈ? તો કે પહેલી છે એ છે યાદીની રીત, અને બીજી છે એ તમારી છે ગુણધર્મની રીત. હવે આની અંદર જે પહેલી રીતની ચર્ચા કરવી, તો એક ઉદાહરણ આપણે લેવી કે જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. તો અહીંયા ધારો કે ગણ એ છે, તો એની અંદર સભ્ય સંખ્યા છે એ, ઈ, આઈ, ઓ, યુ. હવે અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે જે સભ્ય સંખ્યા છે એની અંદર કોઈ દિવસ કેપિટલ અક્ષર આવશે નહીં. સભ્યની સંખ્યામાં હંમેશા સ્મોલ અક્ષર આવશે. અહીંયા સભ્યો જે કંઈ લખો તમે એ કેપિટલમાં લખવાના નથી, કારણ કે કેપિટલમાં આપણે કયો અક્ષર લખવી? જે ગણ હોય તે. જે મેઇન વસ્તુ છે એ ગણ છે એને આપણે કેપિટલમાં લખશું, અને જે એની સભ્ય સંખ્યા છે, સભ્યો જે લખો છો તમે, એ સ્મોલ લેટરમાં લખવાનું થશે. તો અત્યાર સુધી જે આપણે રીત લખતા હતા આ રીતને કહેવાશે તમારી યાદીની રીત. આ જે પહેલી રીત છે કે જેની અંદર તમે સભ્યો ડાયરેક્ટ લખી નાખો છો અલ્પવિરામ કરીને, એને કહેવાશે યાદીની રીત. હવે તમારો ગુણધર્મ. તો ગુણધર્મની રીત કઈ રીતે લખાશે? તો કે ગુણધર્મ એટલે શું? તો આ જે કંઈ સભ્યો છે એ કોઈ સ્પેસિફિક એક ગુણધર્મથી જોડાયેલા હોય એકબીજા સાથે. તો એકબીજા સાથે જોડાયેલા છે, તો કયા ગુણધર્મથી જોડાયેલા છે એ ગુણધર્મ આપણે લખવાનો છે અહીંયા. તો સૌથી પહેલાં તો કે એ, ઈ, આઈ, ઓ, યુ આ બધા શું છે? અંગ્રેજી મૂળાક્ષરો છે, પણ મૂળાક્ષરોમાં સ્પેસિફિક આ એક સ્વરો છે. તો અહીંયા શું લખાશે આપણે કે એક્સ જ્યાં આ જે 2 ટપકા કર્યા છે એને આપણે જ્યાં વંચાય કે એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે. તો એક્સ એટલે કે કિંમત ધારી છે આપણે, પણ એક્સ કોને લેવાના છે? તો અંગ્રેજી મૂળાક્ષરો છે, તો અંગ્રેજી મૂળાક્ષરો આપણી પાસે ઘણા છે,
પણ એમાંથી કયા લેવાના? સ્પેસિફિક આપણે શું લેવાનું છે? સ્વર હોય એને લેવાના છે. તો સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ થયું. તો આ જે ગુણધર્મ લખ્યો છે આપણે, તો આ તમારી રીત થશે ગુણધર્મની રીત. ચલો ફરીથી સમજી લેવી. યાદીની રીત કોને કહેવાય? કે યાદીની રીતની અંદર જે કંઈ સભ્યો હોય તમારા, એ સભ્યો તમે અલ્પવિરામ સ્વરૂપે લખેલા હોય છે. જ્યારે ગુણધર્મની રીતમાં એ જ સભ્યો તમે એક ગુણધર્મથી જોડાયેલા હોય છે, એ ગુણધર્મ લખવાનો છે. ધારો કે આપણે એક ઉદાહરણ હજી એક લેવી આપણે, કે એ બરાબર 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓ છે. તો આ સંખ્યાઓ જોતાં આપણને ખબર પડે કે આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા કે 1થી લઈને ચાલુ થઈને અસંખ્ય સંખ્યાઓ સુધી જાઓ તો આ જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવી છે. તો આનો ગુણધર્મ શું થયો? પ્રાકૃતિક સંખ્યા. તો લખશું શું? તો કે એ બરાબર છગડીયા કૌંસમાં x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે અહીંયા સ્પેસિફિક કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમારો ગુણધર્મ શું થઈ ગયો? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 1, 2, 3, 4, 5. તો આ સંખ્યાઓ તમે આ ગુણધર્મની રીતે લખ્યું અને ઉપરનું જે લખ્યું છે એ તમે યાદીની રીતે લખ્યું. હવે અહીંયા તમને કંઈક સ્વાધ્યાયની અંદર ઉદાહરણ આપેલા છે, તો ઉદાહરણ પહેલાંની ચર્ચા કરવી આપણે. તો ઉદાહરણ 1ની અંદર રકમમાં તમને આપેલું છે કે સમીકરણ x વર્ગ વત્તા x માઇનસ 2 બરાબર 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. તો અહીંયા જે સમીકરણ આપ્યું છે એનો ઉકેલ ગણ. ઉકેલ ગણ એટલે શું થયું? એક્સની કિંમત શોધવાની છે. તો એક્સની જે કંઈ કિંમત મળે એને આપણે યાદીની રીતે, એટલે આ રીતે જે આપણે સભ્યો લખવી છે અલ્પવિરામ કરીને, એ રીતે આને લખવાનું છે. તો એની વાત કરવી તો અહીંયા સૌથી પહેલાં આપણને ધારો કે પહેલાં એક લીટી લખશું કે ધારો કે ગણ એ બરાબર x, જ્યાં x એ x વર્ગ વત્તા x માઇનસ 2 બરાબર 0 નો ઉકેલ છે. તો આનો શું થયો કે x કેવો શોધવાનો છે? કે જે આ સમીકરણ છે એનો ઉકેલ છે. આ તમે ગુણધર્મની રીતે લખ્યું. હવે આને આપણે યાદીની રીતે લખવાનું છે. તો યાદીની રીત કરવા માટે આપણી પાસે પહેલાં આનો ઉકેલ હોવો જોઈએ. તો ઉકેલ શોધવી પહેલાં આપણે કે x વર્ગ વત્તા x માઇનસ 2 બરાબર 0. હવે 2 માટે આપણે વીની રીત વાપરતા હતા 10માની અંદર, એ જ રીતનો ઉપયોગ કરવાનો છે. તો 2 છે તો અહીંયા નિશાની માઇનસ છે. તો બાદબાકી કરીને જવાબ 1 આવે એ રીતે શોધવી. તો કે 2 એકા 2 માઇનસ પ્લસ 2 અને માઇનસ 1. તો આના તમારે અવયવ થશે x વત્તા 2 x માઇનસ 1 બરાબર 0. તો x વત્તા 2 ઉપરથી તમને xની કિંમત માઇનસ 2 મળે અને અથવા xની કિંમત પ્લસ 1 મળે. માઇનસ 2 મળે છે અને x બરાબર 1 મળે છે. તો અહીંયા તમને માઇનસ 2 અને 1 એ તમારો ઉકેલ થશે. તો અહીંયા તમારે લખવાનું આ રીતે કે ગણ એ બરાબર માઇનસ 2 અલ્પવિરામ કરીને 1. તો આ તમારી થઈ જશે યાદીની રીત. તો આ જે ઉદાહરણ 1 છે એની અંદર તમને શરૂઆતમાં ગુણધર્મની રીતે લખ્યું, પછી એનો ઉકેલ શોધ્યો. ઉકેલ શોધ્યા પછી જે એક્સની કિંમત મળી એ તમારો થઈ જશે ઉકેલ. એટલે આ તમારી યાદીની રીત થઈ. ઉદાહરણ 2 ની વાત કરવી તો ઉદાહરણ 2 ની અંદર રકમમાં આપેલું છે આપણને કે ગણ ઉદાહરણ 2 એની અંદર આપણને આપેલું છે કે ગણ x, જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને
x વર્ગ લેસ ધેન 40 આવું તમને આપેલું છે. તો ને યાદીની રીતે લખો. તો અહીંયા રકમની અંદર તમને જે ઉલ્લેખ કર્યો છે એની વાત કરીએ આપણે કે રકમની અંદર શું માંગ્યું છે આપણી પાસે કે ગણ આપેલો છે તો કે x જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે. ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું થઈ? પૂર્ણાંક સંખ્યા એટલે શું પહેલાં એ સમજો કે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ 0 અને ધન આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવી જશે. પણ અહીંયા સ્પેસિફિક શબ્દ વાપર્યો છે ધન સંખ્યા. તો ધન સંખ્યા આપણે શરૂ ક્યાંથી થશે? 1 થી. તો કે 1 2 3 4 આ તમારી ધન સંખ્યાઓ થઈ. હવે અહીંયા બીજી શરત શું આપી આપણને કે x વર્ગ લેસ ધેન 40. એનો અર્થ શું થઈ ગયો કે x ની કિંમત જે તમે શોધો એનો વર્ગ કરતાં એ વર્ગની કિંમત 40 કરતાં ઓછી હોવી જોઈએ. તો એની વાત કરવી તો સૌથી પહેલાં આ ગણ આપણે લખ નાખવી કે ધારો કે ગણ એ બરાબર આ ઉપરની રકમ લખ નાખવી કે x જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x વર્ગ લેસ ધેન 40. હવે આપણે સંખ્યા વિચારવાની છે. તો રફ કામમાં અહીંયા સાઈડમાં ઉપર લખું છું અહીંયા કે ધારો કે પૂર્ણાંક સંખ્યા પહેલાં ધન લેવી તો પહેલાં 1ની વાત કરવી. તો કે 1 થી ચાલુ થશે 1 2 3 4 5 6 7 8 આ બધી સંખ્યાઓ છે. તો એની વાત કરીએ તો એનો વર્ગ કરવાનો છે. વર્ગની કિંમત 40 થી ઓછી હોવી જોઈએ. તો 1 નો વર્ગ કેટલો થશે? 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ થઈ જાય 64. તો આમાંથી જે સંખ્યાનો વર્ગ 40 કરતાં ઓછું આવતું હોય તો કે આ 1 નો વર્ગ 1 થઈ ગયું 4 9 16 25 36 36 છે 40 કરતાં નાના છે પણ અહીંયા 49 છે એ 40 કરતાં મોટા થાય છે. તો આ બે સંખ્યાઓ આપણે લેશું નહીં. તો આપણી પાસે સંખ્યાઓ કઈ થઈ તો કે 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખશું આપણે કે ગણ એ બરાબર 1 2 3 4 5 6. તો આ તમારો જવાબ થઈ ગયો યાદીની રીત. તો યાદીની રીતે જવાબ થશે તમારો 1 થી લઈને 6 સુધી. આની પછી આવું ને આવું તમને ઉદાહરણ 3 આપેલું છે. તો એની અંદર રકમ જોવી આપણે કે ઉદાહરણ 3 ની એવું કીધું છે કે ગણ એ બરાબર ઉદાહરણ 3 ગણ એ બરાબર છગડીયા કૌંસમાં 1 4 9 16 25 ને ગુણધર્મની રીતે લખો. આવું કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ 3 ની અંદર કે ગણ આપેલો છે એ ગણને તમારે ગુણધર્મની રીતે લખવાનું છે. તો ગુણધર્મની રીતે કેવી રીતે લખશું? તો શરૂઆતમાં તમને જે ગણ આપ્યો છે એ ગણ તમારો શેનો છે પહેલાં એ સમજીએ. તો અહીંયા જે ગણ છે તમારો 1 4 9 16 25 એમાં સ્પેસિફિક કંઈક ગુણધર્મ હશે કે બધી સંખ્યાઓ કંઈક ગુણધર્મથી જોડાયેલી છે. ધારો કે આપણે લેવી તો આ 1 છે તો 1 કોનો વર્ગ છે? તો કે 1 નો વર્ગ છે. 4 છે એ 2 નો વર્ગ છે. 9 છે એ 3 નો વર્ગ છે. આ 4 નો વર્ગ છે. 5 નો વર્ગ છે. આ રીતે અસંખ્ય સુધી ચાલ્યા રાખે. તો એનો અર્થ શું થયો કે આ બધી જે સંખ્યાઓ છે એ તમારી જે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5 અસંખ્ય સુધી એ પ્રાકૃતિક સંખ્યાઓનો શું છે તો કે વર્ગ છે. તો અહીંયા તમારે ગુણધર્મ રીતે જવાબ લખો તો એની અંદર આ રીતે લખવાનું થાય કે ગણ એ બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. તો x એ પ્રાકૃતિક સંખ્યાનો શું છે? વર્ગ છે. તો આ તમારો જવાબ થઈ ગયો. હવે એની પછી
ઉદાહરણ 4 આપેલું છે એની વાત કરી લેવી સાથે સાથે. તો ઉદાહરણ 4 ની અંદર રકમ આપેલી છે તમને કે ગણ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 ને ગુણધર્મની રીતે લખો. તો અહીંયા કઈ રીતે કામ કરવું આવ્યું? તો અહીંયા તમને શરત લખવાની છે શરૂઆતમાં કે અહીંયા જે ગણ છે એ ગણ વચ્ચેનો સંબંધ શું છે પહેલાં એ સમજવી. તો ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6 એટલે અંશમાં સંખ્યાઓ છે, પરંતુ છેદમાં જે સંખ્યાઓ છે એ અહીંયા ધારો કે 1 થી ચાલુ થાય તો અહીંયા ક્યાંથી થાય છે? 2 થી. અહીંયા 2 તો 3, 3 તો 4. આનો અર્થ શું થયો કે અંશ કરતાં છેદ 1 વધારે છે. તો અંશ 1 હોય તો છેદ 2 છે, 2 હોય તો 3, 3 હોય તો 4. એટલે આપણે અહીંયા પહેલાં તો ધારવું જોશે કે ગણ એ બરાબર x જ્યાં x બરાબર n/n વત્તા 1. આ શું ધાર્યું આપણે કે n છે તો n તરીકે અહીંયા જે કંઈ સંખ્યા મૂકો તમે એના કરતાં નીચેનો જે છેદ છે એ તમારો 1 વધારે છે એટલે કે n વત્તા 1 છે. પરંતુ અહીંયા nની કિંમત ક્યાંથી ક્યાં સુધીની છે? તો nની કિંમત 1 થી શરૂ થાય છે અને 6 એ પતી જાય છે, અસંખ્ય સુધી જતી નથી. તો nની કિંમત 1 કરતાં મોટી અને 6 કરતાં નાની. તો nની કિંમત 1 અહીંયા જો ઇક્વલ ટુ લખેલું છે અને 6 ઇક્વલ ટુ કર્યું છે. આનો શું થાય કે 1 અને 6 ની વચ્ચે 1 અને 6 બંનેનો પણ સમાવેશ થાય છે. એટલે 1 થી ચાલુ કરીને 6 સુધીની જેટલી સંખ્યાઓ છે એના માટે આ થશે. ધારો કે પહેલાં 1 મૂકો તો ઉપર 1 આવશે, નીચે 1 વત્તા 1 એટલે 2 પહેલી સંખ્યા મળી ગઈ. બીજી સંખ્યા જોતી હોય તો n બરાબર 2 મૂકવાનું, તો ઉપર 2 થશે, નીચે 2 વત્તા 1 એટલે કે 3 થઈ જાય. તો બીજી સંખ્યા તમને 2/3 મળી જાય. તો આ તમને જે લખ્યું છે આ તમારી ગુણધર્મની રીત થશે. ચલો 5 ની વાત કરવી તો ઉદાહરણ 5 ની અંદર તમને કોષ્ટક આપેલું છે અને આમાં જોડકા જોડવાના છે તમારે. તો પહેલું આપ્યું છે PRINCAL, એટલે આ બાજુ તમને યાદીની રીત આપી છે અને આ બાજુ તમને ગુણધર્મની રીત આપી છે. તો આને આની સાથે જોડવાના છે. તો સૌથી પહેલી વસ્તુ તો કે PRINCAL, એટલે એ તમને જોતા જ આઈડિયા આવી જાય છે કે અહીંયા પ્રિન્સિપાલ જે લખેલો છે શબ્દના મૂળાક્ષર છે, એટલે કે એના જે અક્ષરો છે એ અહીંયા લખેલા છે. પણ અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે એક વસ્તુનું કે અહીંયા જે I છે એ 2 વખત આવે છે અને P પણ 2 વખત આવે છે. તો I અને P 2 વખત આવતો હોવાથી એકને એક સભ્યને તમે જ્યારે તમે યાદીની રીતે લખો ત્યારે 2 વખત નથી લખવાનું. ધારો કે અહીંયા લખવાનું સ્ટાર્ટ કર્યું તો પહેલાં P લખશું, પછી R લખવી, પછી I લખવી, પછી N લખવી, પછી C લખવી, પછી આ I અને P આવે છે તો એને ફરીથી અહીંયા I અને L ફરીથી I અને P ફરીથી અહીંયા નહીં લખશું, કારણ કે એક વખત એ આવી ગયું છે. એની પછી જે A અને L બાકી વધે તો એ 2 લખવાનું થશે. તો પહેલો જે છે ઓપ્શન એની સાથે આવશે જવાબ તમારો આવશે D. તો પહેલાની અંદર પહેલો જે ઓપ્શન છે એ તમારે D સાથે જોડાશે. એની પછી બીજા ઓપ્શનની વાત કરવી તો બીજા ઓપ્શનનો જવાબ આપ્યો છે 0. તો અહીંયા તમારો જવાબ xની કિંમત 0 કેમાં થશે? તો અહીંયા જોઈ શકો છો કે x એ પૂર્ણાંક છે અને x વત્તા 1 બરાબર 1. આ +1 છે બરાબરની ઓલ બાજુ જાય એટલે માઇનસ થઈ જવાનું. તો xની કિંમત અહીંયા તમને 0 મળે છે. તો જે બીજો ઓપ્શન છે એનો જવાબ થશે C. એની પછી ત્રીજા ઓપ્શનની વાત કરવી તો 1, 2, 3, 6, 9 અને 18. તો x એ ધન પૂર્ણાંક છે અને 18નો ભાજક છે. તો 18ને ભાગી શકાય તેવા, તો 18ને ભાગતા જવાબ 0 મળે એવા ભાજકની વાત કરી છે અહીંયા. અને પાછું ધન પૂર્ણાંકની વાત કરી છે. ધન પૂર્ણાંક એટલે ક્યાંથી શરૂ થાય? 1 થી. તો અહીંયા તમારો જે ત્રીજો ઓપ્શન છે એનો જવાબ થશે તમારો A.
એની પછી જે ચોથું ઓપ્શન જે બાકી વધે છે 3 - 3, તો 3 અને -3 એ x વર્ગ -9ના અવયવ પડે. એક તો કે x વર્ગ -9 છે એના બે ભાગ પડે, x -3 અને x + 3 બરાબર 0. તો x -3 ઉપરથી +3 મળે અને x વર્ગ +3 છે એ બરાબરની ઓલી બાજુ જશે તો અહીંયા તમને કિંમત xની કિંમત -3 મળે. તો 3 અને -3 બે તમારા જવાબ થશે. તો જે ચોથો ઓપ્શન છે એનો જવાબ થશે તમારો બી. ચલો અહીંયા તમારા ઉદાહરણ જે 5 આપ્યા છે શરૂઆતમાં પ્રાસ્તાવિકના, એ 5 ઉદાહરણ આપણે થઈ ગયા. હવે તમારે હોમવર્કની અંદર જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2 અને 2, 3 અને 4, જેમાંથી દાખલા નંબર 2 મેં કરાવી દીધો છે તમને કે હોમવર્કમાં સ્વાધ્યાય 1.1ની અંદર દાખલા નંબર 2, 3 અને 4, મેઇન દાખલા નંબર 2, 3, 4. મેઇન દાખલા નંબર 2 છે એ બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ વાળું છે કે જે મેં તમને આગળ કરાવી દીધું. એની પછી જે દાખલા નંબર 3 છે એમાં ગુણધર્મની રીતમાં તમને રકમ આપેલી છે એને તમારે યાદીની રીતમાં ફેરવાની છે. અને છેલ્લે જે ચોથો દાખલો છે એમાં ગુણધર્મની રીત આપેલી છે અને ગુણધર્મની રીતે લખવાનું છે તમારે, યાદીની રીતમાં દાખલો આપેલો છે. તો અહીંયા તમને 3 દાખલાઓ હું હોમવર્કમાં આપું છું અને અહીંયા આપણે આજનો ટોપિક પૂરો કરવી છે. અસ્તુ. જય ગુરુદેવ.